વાગડ લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું વસીમ કોટવાલ। ચક્ષુ જોઈએ આજના ગુજરાતના મુખ્ય સમાચાર। દિયોદર વિસ્તારમાંથી શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલી ટ્રક ઝડપી રૂ 24.04 લાખનો મુદ્દામાલ કબજે। વાવ થરાદ જિલ્લાના એસ.જી. પોલીસે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રકમાં ભરેલ શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડી કુલ રૂ 24,04,600નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિક્કાર તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અનધિકૃત રીતે યુરિયા ખાતરની હેરાફેરી અટકાવવા કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। તે અનુસંધાને એસ.જી. શાખા વાવ થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. શ્રી પી.વી. દોકડિયા તથા સ્ટાફ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ટ્રક નંબર RJ19GH5681માં નીમ કોટેડ સબસિડીવાળો શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલ હોવાની માહિતી મળી હતી, જે દિયોદર તરફ આવી રહ્યો હતો। આ માહિતીના આધારે એમ.સી. દિયોદર નજીક વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું, ત્યારે સંદિગ્ધ ટ્રક આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી। ટ્રકના ચાલક અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા રહે રાબી ચક તા દિયોદરની અંદરથી ખાતરનો જથ્થો મળી આવ્યો છે કે સર? દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક ચોક્કસ હકીકત મળી રહી કે જે શંકાસ્પદ યુરિયા ખાતર નીમ કોટેડ જે સબસિડીવાળો ખાતરનો જથ્થો આવે છે એ ટ્રકમાંથી ભરીને જઈ રહ્યો છે। જે બાબતે એક ટ્રક ગાડી નંબર RJ19GH5681 ને ઊભી રાખી પૂછપરછ કરતા તો તે ડ્રાઈવરનું નામ અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા રહે રાવડી, તાલુકો ફતેહગઢ, જિલ્લો જેસલમેર, રાજસ્થાનની ટ્રકમાંથી યુરિયાનો જથ્થો ભરેલો હોય, જે યુરિયાના જથ્થાને ખેતીવાડી અધિકારી બોલાવી ચેક કરાવતા તે શંકાસ્પદ યુરિયાના જથ્થા તરીકે ઘણી હાલ પૂરતો સીલ કરી અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે। અને આ આરોપીને પૂછપરછ કરતા આ યુરિયાનો જથ્થો જેતરા દિયોદર રોડ ઉપર ઘાંટીલા ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરેલ હોવાનું જણાવેલ છે। અને કુલ 777 બેગ છે, જેની કુલ કિંમત છે 13,98,600 તથા કુલ કિંમત મળી 24,04,600નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે। હાલ મુદ્દામાલ ક્યાં લઈ જવાનો? મુદ્દામાલ હાલ પૂરતી પ્રાથમિક પૂછપરછમાં હૈદરાબાદ ખાતે લઈ જવાનો હોય તે રીતે જણાવેલ છે। તો ખેડૂતોને એક બાજુ ખાતર નથી મળતું ને આ પ્રકારે તમામ માફિયાઓ છે જે યુરિયાની કાળાબજારી કરી રહ્યા છે, તેના ઉપર પોલીસ તંત્રની કેવી નજર છે? ચોક્કસ એ બાબતે જે ખેડૂતોને ખાતર નથી મળતું તે બાબતે જે યુરિયાના પ્રશ્નો હોય છે એ બાબતે જે ટીમ પેટ્રોલિંગમાં હતી અને એના પરિણામે જ આ ટ્રક પકડાઈ છે અને આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે।